હેલો ફ્રેન્ડ્સ, હું છું આરતી. આજે આપણે બનાવશું શાકભાજીથી ભરપૂર એવો સરસ હેલ્ધી અને ટેસ્ટી પુલાવ, એ પણ કુકરમાં. માત્ર 10થી 15 મિનિટની અંદર બની જાય છે અને ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે. ઘરમાં નાના મોટા બધાને જ ભાવે એવો આ ટેસ્ટી પુલાવ બને છે. ક્યારેક ઉતાવળ હોય, 10થી 15 મિનિટની અંદર જ આપણે લંચ કે ડિનર બનાવવું હોય, ત્યારે તમે આ પુલાવ બનાવી શકો છો. તો આ પુલાવ બનાવવા માટે મેં અહીંયા બાસમતી ચોખા લીધા. આ ચોખાને આપણે સારી રીતે પાણીથી 2 થી 3 વખત ધોઈ લેવાના અને અડધો કલાક માટે આપણે પલાળીને રાખી દઈએ. તો મેં અહીંયા ચોખાને પહેલેથી જ પલાળીને રાખી દીધા છે. તો આ રીતે આપણે નખ મારીએ તો તરત જ 2 ટુકડામાં કટ થઈ જાય છે. ચોખા એકદમ સરસ આપણા પલળી ગયા છે. તો હવે આપણે વઘાર કરવા માટે કુકરમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીએ. તો જો તેલ થોડું વધારે લઈશું તો પુલાવ એકદમ સરસ છૂટો બનશે. હવે થોડા ખડા મસાલા એડ કરીએ. તો તેમાં 3 થી 4 લવિંગ, 1 તજનો ટુકડો અને 1 બાદિયાન એડ કર્યું. હવે વઘારમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીએ અને સાથે આપણે બારીક કાપેલી ડુંગળી એડ કરીએ, ગાજર એડ કરીએ, સાથે બટેટું એડ કરીએ. હવે તેમાં આપણે 3 જાતના કેપ્સિકમ, લાલ, લીલું અને પીળું, એ ત્રણેય કેપ્સિકમ એડ કરી દઈએ. તો તમારે ઘરમાં રહેલા કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. મારી પાસે આટલા શાકભાજી હતા એટલે મેં આટલા શાકભાજી લીધા છે. તેમાં તમે ફ્લાવર, વટાણા અને ફણસી પણ એડ કરી શકો છો. તો બધા શાકભાજીને આપણે વઘાર સાથે સારી રીતે મિક્સ કરી અને 2 મિનિટ માટે આપણે ચડવા દેવાનું છે. મીડિયમ ગેસ રાખશું અને વચ્ચે વચ્ચે આપણે ચમચો ફેરવતા રહેવાનો છે. લગભગ 20થી 30% જેટલા આપણા શાકભાજી ચડી જાય ત્યાં સુધી આપણે આ રીતે થવા દેવાનું છે. એટલે લગભગ 2 થી 3 મિનિટની અંદર તો આપણા શાકભાજી એકદમ સરસ ચડી જશે. હવે તેમાં આપણે મસાલા કરીએ. તો સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું એડ કરીએ. અત્યારે મેં ચોખાના ભાગનું પણ મીઠું એડ કરી દીધું છે. અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ. તમારે ગરમ મસાલો સ્કીપ કરવો હોય તો સ્કીપ પણ કરી શકાય. બધા મસાલાને સારી રીતે આપણે મિક્સ કરીએ અને મસાલા સાથે ફરીથી આપણે બધા શાકભાજીને 2 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર થવા દેવાના, જેથી એકદમ સરસ આપણા શાકભાજી છે તે 30થી 40% જેટલા ચડી જાય અને વચ્ચે વચ્ચે આપણે ચમચો ફેરવતા રહેવાનો છે. તો મસાલામાં આ રીતે મસાલો જો 2 મિનિટ માટે આપણે થવા દઈએ તો એકદમ સરસ ટેસ્ટી એવું આપણું પુલાવ બનશે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલરફુલ લાગી રહ્યું છે અને સુગંધ તો એકદમ સરસ આવી રહી છે. હવે ચોખામાંથી આપણે બધું જ પાણી કાઢી લઈ અને આ રીતે એડ કરી દઈએ અને ચોખાને પણ આપણે શાકભાજી સાથે સારી રીતે મિક્સ કરી અને ફરીથી 2 મિનિટ માટે થવા દેવાનું છે. તો ઓલમોસ્ટ આપણા 40થી 50% જેટલા શાકભાજી આ રીતે જ ચડી જશે. તો સારી રીતે ચોખા પણ મિક્સ કરી અને 2 મિનિટ માટે થવા દેવાના. તો એકદમ સરસ આપણા તમે જોઈ શકો છો કે ચોખા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે અને લગભગ 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો. તો હવે તેમાં આપણે પાણી એડ કરવાનું છે. તો અહીંયા આપણે જેટલા ચોખા લીધા છે તેનાથી 1.5 ગણું પાણી લેવાનું છે. તો મેં 1 વાટકી ચોખા લીધા હતા, તો હવે સામે હું અહીંયા 1.5 કપ જેટલું પાણી એડ કરી દઈશ. તો જે વાટકીનું માપ લીધું હોય એ જ વાટકીથી આપણે પાણી એડ કરવાનું છે. તો 1.5 કપ જેટલું પાણી આપણે એડ કરી દીધું છે અને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું. એક ઉભરો આવે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. હવે એક ઉભરો આવી ગયો છે તો આપણે કુકર બંધ કરી અને મીડિયમ ગેસ ઉપર 2 વિસલ કરી લેવાની છે અને કુકર એકદમ સરસ ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. તો કુકર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો આપણે ચેક કરીએ. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવો આપણો પુલાવ બનીને તૈયાર છે. તો ચમચામાં લઈને હું બતાવું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો પુલાવ બનીને તૈયાર છે. તો હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે ક્યારે આ રીતે પુલાવ બનાવ્યો છે કે નહીં તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે મારો આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટ કરીને કહેજો. ફ્રેન્ડ્સ, આઈ હોપ આજની મારી આ રેસીપી તમને ખૂબ પસંદ આવી હશે. જો મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. હું આરતી ફરી મળીશ આવી જ સિમ્પલ, ઇઝી, ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી ટેક કેર.